પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ ભૂતકાળ. ચાલુ ભૂતકાળ ક્યારે વપરાય છે? ભૂતકાળમાં અમુક સમયે ક્રિયા ચાલુ હતી તે દર્શાવવા અથવા તો ચાલુ ન હતી તે દર્શાવવા માટે ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે. કરતા પ્લસ વોઝ કે વેર અને પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદનું રૂપ આવે છે. હી, સી, ઇટ અને આઈ સાથે શું આવે છે? વોઝ આવે છે. વી, ધે અને યુ સાથે વેર આવે છે. હવે આપણે ચાલુ ભૂતકાળ દર્શાવતા વાક્યો જોઈએ. ખુશી વોઝ સિંગિંગ સોંગ્સ. વી વેર વોચિંગ ટીવી ધેન. ધે વેર પ્લેઇંગ. હવે નકાર વાક્યો બનાવવાના છે. તો કૌંસમાં જે શબ્દ આપેલો છે એ શબ્દનો ઉપયોગ કરી અને આપેલું વાક્ય છે એને નકારમાં ફેરવવાનું છે. કેવલ વોઝ પ્લેઇંગ કબડ્ડી. નકાર વાક્ય વોઝ નોટનું વોઝન્ટ ટૂંકું રૂપ થાય છે. એ રીતે વેર હોય તો વેરન્ટ. તો કેવલ વોઝ નોટ પ્લેઇંગ ખોખો. પછી ધ ટીચર વોઝ ટીચિંગ ધેન. તો સ્લીપિંગ છે. ધ ટીચર વોઝ નોટ સ્લીપિંગ ધેન. ત્રીજું છે માય ડેડ વોઝ રીડિંગ અ ન્યૂઝપેપર. તો માય મોમ વોઝ નોટ અથવા તો વોઝન્ટ રીડિંગ અ ન્યૂઝપેપર. હવે પાંચમું છે તમારે જાતે કરવાનું છે. અનુરાધા વોઝ ડાન્સિંગ. અનુરાધાની જગ્યાએ અનુષ્કા લખી અને નકાર વાક્ય બનાવવાનું છે. પ્રશ્ન વાક્ય તો સાવ ઇઝી છે. વોઝ કે વેર હોય આગળ લખવાનું અને બાકીનું એમનું એમ વાક્ય અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. કેશવ વોઝ પ્લેઇંગ ધ ફ્લૂટ. તો વોઝ કેશવ પ્લેઇંગ ધ ફ્લૂટ. બીજું છે ચાંદની વોઝ મેકિંગ ટી. તો વોઝ ચાંદની મેકિંગ ટી. ચોથું છે વી વેર નોટ રીડિંગ ધેન. તો વેર વી નોટ રીડિંગ ધેન. હવે પાંચમું છે તમારે જાતે બનાવવાનું છે. મેહુલ વોઝ નોટ વોચિંગ ટીવી ધેન.